અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોક્સો કેસમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ. એક જ દિવસમાં 7 આરોપીઓને આજીવન કેદની સજા. ગુજરાત સરકારે પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે. રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની અદાલતોએ પોક્સો કેસમાં સંકળાયેલા 7 બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાઓ તારીખ 25 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવ્યા હતા અને તેના દ્વારા 7 પીડિતાઓને ન્યાય મળ્યો છે. 14 માર્ચથી ગુજરાતમાં આકરી ગરમી શરૂ થશે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તાપમાનનો પારો ઉંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમી શરૂ થવાની સંભાવના. ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો છતાં હજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા થઈ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. ઓલિમ્પિક 2036 માટે તૈયારી શરૂ. ભારત સરકારે આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સને હોસ્ટ કરવા માટે તૈયારી દર્શાવી છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે 2036ના ઓલિમ્પિક માટે હાલ 2025માં બિડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ આપવાનો હતો, જે ભારત દ્વારા મોકલી દેવામાં આવે છે. ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાનો વિચાર હોવાથી હાલ ત્યાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ખૂબ ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી રેલવે અશ્વિની વૈષ્ણવ ગુજરાતની મુલાકાતે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન રાજ્યનું સૌથી મોટું અને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી ચાલી રહી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાનું બીજું પેપર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે બીજું પેપર છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર હતું. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના વિશે થોડો અઘરો લાગતો હતો, થોડો ડર હતો, પરંતુ પેપર આવી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારે આજે બપોરે 3 વાગ્યાથી ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું, તત્વજ્ઞાન અને ધોરણ વિજ્ઞાન પ્રવાહનું, કેમેસ્ટ્રીનું પેપર ચાલુ થયું હતું. એસટી નિગમને 1.42 કરોડની આવક થઈ. જૂનાગઢ મેળા માટે અત્યાર સુધી નિગમ દ્વારા રેગ્યુલર ડેપો ટ્રીપો ઉપરાંત 5,798 વધારાની ટ્રીપો દોડાવવામાં આવી છે. આ વધારાની ટ્રીપોમાં અત્યાર સુધીમાં 2.73 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરતા નિગમને 1.42 કરોડ રૂપિયાની આવક થઈ છે. શેલામાં મિની ટ્રકે સિનિયર સિટીઝનનો જીવ લીધો. બોપલ, સાબરમતી અને ચંડોળા તળાવ પાસે છોટા હાથી, એક્ટિવા અને બાઇક ચાલકે સર્જેલા અકસ્માતમાં કુલ 3 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ ત્રણેય અકસ્માત અંગે બોપલ પોલીસ, આઈ ટ્રાફિક ડિવિઝન પોલીસ અને કે ટ્રાફિક ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતા આઈઆઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરાયો. પાંજરાપોળ ફ્લાયઓવરની કામગીરી શરૂ કરવામાં આવતા આઈએમથી ગુલબાઈ ટેકરા સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને સર્વિસ રોડથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બ્રિજની લંબાઈ આશરે 650 મીટર અને પહોળાઈ 17 મીટર રહેશે. સરળતાથી વાહનો પસાર થઈ શકે તેના માટે દર 2 સ્પાને એક કન્ટિન્યુટી એક્સપાન્શન જોઇન્ટ બનાવવામાં આવશે. નવા મકાન ખરીદનાર પર વધુ એક બોજ. અમદાવાદ મનપા વિસ્તારમાં નવા મકાનની ખરીદી કરનાર મિલકત ધારક અત્યાર સુધી ટેક્સ બિલમાં પોતાનું નામ કોઈપણ જાતની ફીની ચૂકવણી કર્યા વગર ટ્રાન્સફર કરાવી શકતા હતા, પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ નવા ખરીદેલા મકાનના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.